હલો ફ્રેન્ડ્સ, ગઈકાલે પ્રોમિસ કર્યું હતું ને કે સંબંધ જેમ સમય માગે છે તેમ સમજણ પણ માગે છે. અને જો સમજણ ના હોય તો સંબંધોની અંદર કેવા મુશ્કેલ પ્રશ્નો આવે છે એ અનુભવ કરેલા બેનની સાથે મારે વાતચીત કરવાની હતી. વાતચીત કરી લીધી. આપની સામે એ વાત રજૂ કરતા આનંદ પણ થાય છે અને સાથે સાથે હૃદયના એક ખૂણે દુઃખ પણ થાય છે. કારણ કે એ બેન એટલે કે હંસાબેને રડતા હૃદયે જ નહીં, રડતી આંખે પોતાની જ્યારે આખી આપવીતી મારી સામે રજૂ કરી ત્યારે મને પણ બે ઘડી એવું લાગ્યું કે ઓહો બેન, તમે આટલી હદે સંબંધોને નેવે મૂકીને તમારી જીદને પોષવા માટે કઈ રીતે કઠણ બની શક્યા. પણ મિત્રો, કોઈ ઋણાનું બંધન હશે કે જે હશે તે, પણ એની વાત આપણે જોઈએ તો આપણે કહીએ ને કે દરેક મા બાપ શું કરે, તો કે દરેક મા બાપ છે એ એવા એક આશીર્વાદ આપતા હોય, મૂક આશીર્વાદ, એના માટે શબ્દોની પણ જરૂર નથી, કે હર ખिलती हुई किरण दुआ दे आपको, हर खिलता हुआ चमन और फूल खुशबू और खुशी दे आपको. हम तो देने के लिए काबिल नहीं है, लेकिन देने वाला हजारों लाखों करोड़ो खुशियों और दुआ दे आपको. આવી રીતે પોતાના સંતાનો માટે માતા પિતા છે એ પોતાની જાન પણ ન્યોછાવર કરી દેવા માટે તત્પર હોય છે. એ જ માતા પિતા, એ જ લાગણીનો ધોધ જ્યારે એવું જાહેર કરે કે આ નામનું અમારું સંતાન, જેની સાથે અમારે કોઈ વ્યવહાર નથી, જેનું અમે મોઢું પણ જોવા માગતા નથી, અમારા મૃત્યુ વખતે પણ એના હાથ અમને ન અડવા જોઈએ, એ સંતાનને સાથે અમે કોઈ સંબંધ ધરાવતા નથી. જો કોઈ એની સાથે વ્યવહાર કરશે તો એની જવાબદારી રહેશે. જ્યારે આવું કોઈ પણ માતા પિતા પોતાના સંતાન માટે જાહેર કરતા હોય ત્યારે એના હૃદયને કેટલી તકલીફ પડતી હશે. એના હૃદય ઉપર પથ્થર મૂકીને પણ, લાગણીઓ ઉપર નાગણીઓને ચડાવીને પણ એ લોકો છે એ રડતા હૃદયે આવી જાહેરાત કરતા હોય છે. મિત્રો, તો આવા સંતાનો પણ સમાજમાં હોય છે. તો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યાં પણ કંઈક આવી જ ઘટના ઘટે છે. મિત્રો, એક સુખી, સંપન્ન અને સંસ્કારી પરિવાર, આ વાત કરું છું આજથી 6 દશકા પહેલાંની. આપણે જે બહેનના જીવનની વાત કરીએ છીએ, બેન 6 દશકા વટાવી ગયા છે એની ઉંમરના. ખૂબ સુખી પરિવાર. પરિવારની અંદર 3 દીકરીઓ અને પછી ભગવાનની કૃપાથી દીકરાનું અવતરણ થાય છે. અને પછી એ સમય, એ તો જે 60 વર્ષ પહેલાં જઈ શકતા હોય એને ખબર હોય કે દીકરા વગર તો ન ચાલે, પણ બીજો દીકરો ભગવાન દે તો વધારે સારું. પણ ફરી પાછી દીકરીનો જન્મ થાય છે અને એ એટલે આપણી જે વાત છે એની નાયિકા હંસા. મિત્રો, નાના નાના બાળકો, ખેડૂત પરિવાર, સુખી પરિવાર, મામા, મોસાળ, કાકા કુટુંબ, ખૂબ ભયરું ભાદરું કુટુંબ. પણ નસીબ જોગે હંસા થોડીક સામડી, ઘરમાં બધાથી નાની અને ભાઈથી પણ નાની, એટલે ઘરમાં બધાની લાડકી, પણ વાતે વાતે બધા એને શામળી કહીને બોલાવે. કારણ કે એનો વાન બાકીના 3 બહેનો અને 1 ભાઈ કરતાં થોડો વધારે પ્રમાણમાં સામળો, જ્યારે પહેલાં ભાઈ બહેનો ઉજળા. એટલે નાનપણમાં તો ખૂબ મોજ મસ્તીમાં બધો સમય જતો રહીએ, કાંઈ માઇન્ડ ઉપર આવે નહીં. પણ ધીમે ધીમે કરતાં સ્કૂલે જવાની વાત આવી. સ્કૂલે જવામાં પણ એવું થયું કે હંસાબેનનું મગજ બહુ કામ કરે નહીં. લાડમાં ને લાડમાં ઉછરેલા, અને આ તો ભાઈથી નાની બેન એટલે વધારે લાડકી. એટલે સમય જતાં ખબર પડી કે હંસાબેન ભણવામાં કંઈ ખાસ ઉકાળે એવું છે નહીં. અને ધીમે ધીમે કરતાં પહેલાંનો સમય, મિત્રો, મહેમાનમય આવે એટલે વાતોચીતો કરતાં કરતાં બીજા કોઈ વિષયો નહોતા, ટીવી, મોબાઈલ કાંઈ હતા નહીં. એટલે કે તમારી આ 3 દીકરીઓ તો ખૂબ સરસ ઢીંગલી જેવી રૂપાળી, પણ આ એક હંસા કોના જેવી થઈ, કાળી કુબડી. આવી રીતના ફૈબા પણ મસ્તી કરે, કાકી પણ ઘણી વખત આવું કીએ, માસી પણ કીએ. આમ કરતાં કરતાં હંસાના માઇન્ડમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ કે બાકીની 3 બહેનો કરતાં હું કાળી છું, સામળી છું. પછી જ્યારે ભણવાનું રિઝલ્ટ આવે ત્યારે હંસાબેને તો દાંડી જ મારી હોય. એટલે ન ખબર પડતા હંસાબેનના મનમાં
પોતાના ભાઈ બહેનો પ્રત્યે ઈર્ષ્યાના બીજ વવાતા ગયા અને ધીમે ધીમે કરતાં લાડને લીધે ઘમંડ પોસાતો ગયો અને ન ખબર પડતા હંસાબેન સ્વાર્થી બનતા ચાલ્યા. ટીન એજ હતી, ઘરમાં મોટી બહેનોના લગ્નના પ્રસંગ હોય તો હંસા એનું ધાર્યું જ કરે, વડીલોનું અપમાન પણ કરે, ઘણી વખતે કોઈની વાત ન પણ માને, પણ છતાંય મા બાપ તો શું વિચારે, એ તો છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થાય. આમને આમ હંસાબેનના મગજમાં જે 3 ગ્રંથિના બી વવાઈ ગયા હતા, ઈર્ષાવૃત્તિ, ઘમંડ અને સ્વાર્થી વૃત્તિ, આના અંકુરણ ફૂટતા ચાલ્યા, પણ મા બાપને ખબર ન પડી. હવે આગળ ને આગળ શું થાય છે એ વાત તો આપણે આવતીકાલે જોવી પડશે. બરાબર છે મિત્રો? ત્યાં સુધી આપ પણ વિચારો કે શું થયું હશે. ચાલો ત્યારે, સૌને જય શ્રી કૃષ્ણ.